દર્શક મિત્રો, અખાત્રીજનો તહેવાર માત્ર સોનું ખરીદવા કે લગ્નનું મુહૂર્ત જોવાનો જ તહેવાર નથી, પરંતુ આ એ જગતજનની માં લક્ષ્મીની આરાધનાનો દિવસ છે, જે નિર્ધનને ધન અને અભાગીને ભાગ્ય આપે છે. ભક્તો, આજે હવામાં એક અલગ જ મીઠાશ ભળેલી છે. એને જરા ચારે બાજુ જુઓ, એવું લાગી રહ્યું છે જાણે પ્રકૃતિએ આજે સોનેરી ચુંદડી ઓઢી લીધી હોય. ખેતરોમાં લહેરાતો પાક, વૃક્ષો પર આવેલા તે નવા કોમળ પાન અને દૂર ક્યાંક સંભળાતો પક્ષીઓનો મીઠો ટહુકો, આ બધું બસ એક જ ઇશારો કરી રહ્યું છે કે અક્ષય તૃતીયાનો પાવન પર્વ આવી ગયો છે. શિયાળાની તે ઠંડી હવે વિદાય લઈ રહી છે અને સૂરજના કિરણો એક નવી આશા, એક નવી ઉષ્મા લઈને આવ્યા છે. અખાત્રીજ માત્ર એક તહેવાર નથી, આ એક ઉત્સવ છે, અક્ષય પુણ્યનો, તે ઊર્જાનો જે માટીમાં સૂતેલા નાનકડા બીજને પણ વિશાળ વૃક્ષ બનવાનો ઉત્સાહ આપે છે. આજનો આ દિવસ આપણને કાનમાં ધીમેથી એ જણાવે છે કે જીવનમાં ગમે તેટલી ગરીબી કેમ ન હોય, માં લક્ષ્મીનું આવવું નક્કી છે. નવી ખુશીઓ, નવી ઉમંગ અને નવું સૌભાગ્ય બધું જ બસ એક ડગલાની દોરી પર છે. અને જ્યારે આપણે નવી શરૂઆતની વાત કરીએ છીએ, તો ભલા ધનની દેવી વિના આ કેવી રીતે સંભવ છે? આજે જ તે પવિત્ર અને દિવ્ય દિવસ છે, જ્યારે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો અને માં લક્ષ્મીની કૃપા આ ધરા પર અવતરિત થઈ હતી. જરા તે સમયની કલ્પના કરો જ્યારે આખી સૃષ્ટિમાં દેવી તેજ છવાયેલું હતું, ચારે બાજુ શાંતિ હતી. ત્યારે માં લક્ષ્મીએ આશીર્વાદની મુદ્રામાં પોતાના હાથ પહેલીવાર ઉઠાવ્યા હતા. તે ક્ષણથી બ્રહ્માંડને પોતાનો પહેલો સમૃદ્ધિનો માર્ગ મળ્યો, પહેલો સંકલ્પ મળ્યો અને જીવનમાં અક્ષય પાત્રનો જન્મ થયો. એટલા માટે આજે આપણે માત્ર એક સુંદર મુહૂર્તનું સ્વાગત નથી કરી રહ્યા, આપણે સ્વાગત કરી રહ્યા છીએ ભાગ્યનું, ઉદારતાનું, સુખનું અને સમૃદ્ધિનું. ભલે તમે વેપારી હોવ, ખેડૂત હોવ કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યા હોવ, આજનો દિવસ પોતાની મહેનત, પોતાની શ્રદ્ધા અને પોતાના દાન પુણ્યને પૂજવાનો દિવસ છે. આ દિવસ છે પોતાના અંદરના લાલચના અંધકારને મિટાવીને સંતોષનો એક અખંડ દીવો પ્રગટાવવાનો. મિત્રો, આપણા વડીલો, આપણા ઋષિમુનિઓ અને સંત મહાત્માઓ હંમેશા કહેતા આવ્યા છે કે અખાત્રીજનું મહત્વ માત્ર સોનું ખરીદવા સુધી મર્યાદિત નથી. આજના દિવસે સાંભળેલી કથાનો પ્રભાવ ખૂબ જ ઊંડો અને ચમત્કારી હોય છે, એવી માન્યતા છે. અને શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ મળે કે અખાત્રીજની પવિત્ર કથા સાંભળવા માત્રથી જ જીવનમાં શુભ સંકેત મળવા લાગે છે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, માત્ર સાંભળવા માત્રથી. કહેવાય એ કે જે વ્યક્તિ આજના દિવસે માં લક્ષ્મીનું ધ્યાન ધરીને, મનને એકાગ્ર કરીને આ કથાનું શ્રવણ કરે છે, તેના જીવનની અડચણો આપોઆપ ધુમ્મસની જેમ અટવા લાગે છે. તેની સ્થિતિમાં સુધારો અને ભાગ્યમાં એક અલગ જ ચમક આવવા લાગે છે. જો તમે કોઈ મૂંઝવણમાં હોવ, કોઈ જવાબની શોધમાં હોવ કે કોઈ નવા કામની શરૂઆત કરવા માંગતા હોવ, તો આજની આ કથા તમારા માટે સફળતાની ચાવી બની શકે છે. આ માત્ર શબ્દોનો મેળ નથી, આ એક સકારાત્મક ઊર્જા છે જે તમારા ભાગ્યને જગાડી શકે છે. અને ખાસ મિત્રો, આ કથાના અંતમાં આપણે અખાત્રીજના ખૂબ જ અત્યંત અસરકારક ઉપાય વિશે પણ જાણવાના છીએ. તો આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો. તો શું તમે તૈયાર છો તમારા જીવનમાં તે શુભ સંકેતોને આમંત્રિત કરવા માટે? શું તમે તૈયાર છો માં લક્ષ્મીના તે દિવ્ય આશીર્વાદને અનુભવવા માટે જે આજે વાતાવરણમાં દરેક જગ્યાએ ફેલાયેલા છે? પોતાના મનને શાંત કરી લો, બહારની દુનિયાના ઘોંઘાટને થોડી પળો માટે ભૂલી જાવ અને પૂરી શ્રદ્ધા સાથે અખાત્રીજના આ અદ્ભુત પ્રસંગમાં ડૂબી જાવ. યાદ રાખો, આજનો આ સમય, આ ઘડી તમારા માટે ખૂબ કિંમતી છે. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ તે પાવન કથા જે ન માત્ર આપણા કાન પવિત્ર કરશે, પરંતુ આપણી આત્માને પણ તૃપ્ત કરી દેશે. બોલો ધનદાયિની માં લક્ષ્મીની જય. આ વાર્તા એક નાનકડા અને સુંદર ગામની છે, જેનું નામ હતું શુભગ્રામ.
જેવું નામ તેવું જ તે ગામ પણ હતું. ચારે બાજુ હરિયાળી, ખેતરોમાં લહેરાતો પાક અને મંદિરના ઘંટના નાદથી ગુંજતી સવાર. શુભ ગ્રામમાં દર વર્ષે અખાત્રીજનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હતો. જેવો વૈશાખ મહિનો આવતો ખેતરોમાં સોનેરી પાક પથરાઈ જતો અને હવામાં એક નવી તાજગી આવી જતી હતી. પરંતુ આ સુંદર અને ખુશહાલ ગામના એક ખૂણામાં એક નાનકડું, તૂટેલું ફૂટેલું ઘર હતું, જ્યાં ખુશીઓ આવતા પહેલા જ પોતાનો રસ્તો બદલી લેતી હતી. તે ઘરમાં રહેતી હતી એક અનાથ વિધવા માતા અને તેની એકમાત્ર દીકરી રાધા. રાધા જોવામાં એટલી સુંદર હતી કે માનો સાક્ષાત દેવીની મૂર્તિ હોય. તેની મોટી મોટી આંખોમાં એક અજીબ ચમક હતી. ચહેરા પર ભોળ પણ હતું અને સ્વભાવમાં એટલી નરમાશ કે તે કીડીને પણ ઈજા પહોંચાડતા ડરતી હતી. પરંતુ વિધાતાએ તેને એક એવી ખામી આપી હતી જેણે તેના આખા જીવનને અંધકારમાં નાખી દીધું હતું. રાધા જન્મથી જ મૂગી હતી. તેના કંઠમાં સ્વર ન હતા. તે સાંભળી શકતી હતી, અનુભવી શકતી હતી, પરંતુ પોતાની પીડા, પોતાનો પ્રેમ કે પોતાનો ગુસ્સો તે કોઈને બોલીને જણાવી શકતી નહોતી. શુભ ગ્રામના લોકો જે પોતાને બહુ ધાર્મિક અને સમજદાર માનતા હતા, તેઓ રાધા પ્રત્યે ખૂબ કઠોર હતા. ગામવાસીઓ માટે રાધા માત્ર એક બિચારી છોકરી નહોતી, પરંતુ તેઓ તેને અપશુકન માનતા હતા. સવારનો સમય હતો. સૂરજ હજુ નીકળી જ રહ્યો હતો. રાધા પોતાની માતા સાથે કૂવે પાણી ભરવા ગઈ. ગામની બાકીની સ્ત્રીઓ પણ ત્યાં હાજર હતી જે અંદરો અંદર હસી મજાક કરી રહી હતી. પરંતુ જેવી રાધા ત્યાં પહોંચી અચાનક શાંતિ છવાઈ ગઈ. એક વૃદ્ધ મહિલાએ પોતાની સાડીનો એડો કસતા બીજી મહિલા સાથે કાનમાં વાત કરી. અરે હટી જા, ત્યાંથી જોતી નથી, પેલી મૂગી આવી રહી હે. સવાર સવારમાં આનો ચહેરો જોઈ લીધો તો ખબર નહીં આજનો દિવસ કેવો જશે. ભગવાન જાણે ગયા જન્મમાં આને કયા પાપ કર્યા હશે જે આવી સજા મળી હે. રાધાએ આ બધું સાંભળી લીધું. તેની આંખો ઝૂકી ગઈ. તે ચૂપચાપ પોતાની વારીની રાહ જોવા લાગી. તેણે પોતાનો ઘડો કૂવાની પાર પર રાખ્યો જ હતો કે ભૂલથી તેનો હાથ પાસે ઊભેલી એક મહિલાના ઘડાને અડી ગયો. બસ પછી તો શું હતું? તે મહિલાએ જોયું ન જોયું અને જોરથી બૂમ પાડી, દૂર રહે મારાથી. અભાગણી ક્યાંકની અત્યારે જ મંદિરે જવા માટે નાહી ધોઈને આવી હતી અને તે મને અડી લીધું. હવે મારે ફરીથી નાવું પડશે. તારો પડછાયો પણ પડી જાય તો કામ બગડી જાય. રાધાની માતા જાનકી જે અત્યાર સુધી ચૂપ હતી, તે પોતાની દીકરીનું અપમાન સહન ન કરી શકી. તેણે હાથ જોડીને કહ્યું, એવું ન કહો મારી દીકરીએ જાણી જોઈને નથી કર્યું. અને તે મૂગી એ અછૂત નથી, તે પણ તો માણસ છે. ભગવાનની બનાવેલી મૂર્તિએ તેને કેમ કોશો છો? તે મહિલાએ તોડાઈથી જવાબ આપ્યો, અરે રહેવા દે જાનકી, તારી મમતા તારી પાસે રાખ. આખું ગામ જાણે હે કે જ્યારે આ પેદા થઈ હતી ત્યારે તે જ વર્ષે ગામમાં દુષ્કાળ પડ્યો હતો. આના બાપને પણ આના મનહૂસ પગ ખાઈ ગયા. આ છોકરી શુભ ગ્રામ માટે કલંક હે. આને ઘરમાં જ રાખ, બહાર ન કાઢતી. આ કડવા શબ્દો રાધાના દિલમાં તીરની જેમ વાગ્યા. તે રડતી રડતી ત્યાંથી ભાગી અને પોતાના ઘરની પાછળ જૂના લીમડાના ઝાડ નીચે જઈને બેસી ગઈ. આ તેની મનપસંદ જગ્યા હતી. જ્યારે પણ દુનિયા તેને તિરસ્કારથી તે અહીં આવીને છુપાઈ જતી હતી. રાધાએ આકાશ તરફ જોયું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેના રડવાનો પણ કોઈ અવાજ ન હતો. તેની ચીસ તેના ગળામાં જ ગુંગળાઈને રહી જતી હતી. તે પોતાના જ મનમાં લક્ષ્મી સાથે વાત કરવા લાગી. તે વિચારી રહી હતી, હે માં લક્ષ્મી, બધા કહે હે કે તમે કરુણા અને સમૃદ્ધિની દેવી છો. તમે તો પથ્થરોમાં પણ પ્રાણ ફૂંકી દો છો. તો પછી તમે મને આવી કેમ બનાવી? જો મારે જીભ નહોતી આપવી તો મને કાન કેમ આપ્યા? હું લોકોના મેણા સાંભળી શકું છું, તેમનો નફરત ભર્યો સ્વર સાંભળી શકું છું, પરંતુ મારી માતાને એકવારમાં પુકારવા માટે મારી પાસે શબ્દો નથી. ગામના લોકો કહે છે કે હું પાપની નિશાની છું. શું ખરેખર હું એટલી ખરાબ છું? શું મારું હોવું આ ધરા પર બોજ છે?
રાધાની આ મૌન પીડા, આ ખામોશ સવાલો હવામાં ભળી રહ્યા હતા, પરંતુ તેમનો જવાબ આપવા વાળું કોઈ ન હતું. સમય વીતતો ગયો. અખાત્રીજનો તહેવાર નજીક આવી રહ્યો હતો. ગામમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. દરેક ઘરમાં પીળા ચોખા, કેસરીયો હલવો અને લાડુ બનાવવામાં આવી રહ્યા હતા. મંદિરને ગલગોટાના ફૂલોથી સજાવવામાં આવી રહ્યું હતું. ગામના બાળકો નવા કપડાં પહેરીને ખુશ થઈ રહ્યા હતા કે તેઓ મંદિરે જશે, ગીતો ગાશે અને માં લક્ષ્મીની પૂજા કરશે. રાધાનું પણ મન હતું કે તે મંદિરે જાય. તેને યાદ હતું કે બાળપણમાં તે મંદિરના ઉંબરા સુધી જતી હતી, પરંતુ પૂજારી તેને અંદર નહોતા આવવા દેતા. તેઓ કહેતા મંત્રોનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ અને આ છોકરી તો ઊન પણ નથી બોલી શકતી. આની હાજરીથી પૂજા ખંડિત થઈ જશે. આ વખતે રાધાની ઉંમર 18 વર્ષ થઈ ગઈ હતી. તેની સમજ વધી ગઈ હતી અને સાથે તેની ભક્તિ પણ. તેણે પોતાની માતાને ઈશારામાં કહ્યું કે આ વખતે અખાત્રીજ પર તે પણ મંદિરે જશે. તેમાં લક્ષ્મીના ચરણોમાં ફૂલ ચઢાવવા માંગતી હતી. જાનકી પોતાની દીકરીની જીદ જોઈને ડરી ગઈ. તે જાણતી હતી કે ગામના લોકો તેને જીવવા નહીં દે. જાનકીએ રાધાને સમજાવતા કહ્યું, દીકરી તું કેમ ત્યાં જઈને પોતાનું અપમાન કરાવવા માંગે હે? ભગવાન તો મનમાં વસે હે. આપણે ઘરે પૂજા કરી લઈશું. હું તારા માટે ઘરે જ લક્ષ્મી માની તસવીર સજાવી દઈશ. તું ત્યાં જ ફૂલ ચઢાવી દેજે. રાધાએ નામાં માથું હલાવ્યું. તેની આંખોમાં એક અજીબ દડતા હતી. તે ઈશારામાં સમજાવવા લાગી કે તેને કોઈની સાથે વાત નથી કરવી, તેને પ્રસાદ નથી જોઈતો. તેને બસ એકવાર દેવીની સામે ઊભા રહીને પોતાની અરજી રજૂ કરવી હે. તેને વિશ્વાસ હતો કે જો તે સાચા દિલથી માની સામે જશે તો માં તેની વાત જરૂર સાંભળશે. જાનકીએ બહુ સમજાવી પરંતુ રાધા માની નહીં. અંતે માતાનું દિલ પીગળી ગયું. જાનકીએ વિચાર્યું કે કદાચ ભગવાનની આ જ મરજી હે. તેણે પોતાની જૂની પેટીમાંથી એક પીળી સાડી કાઢી જે તેણે પોતાની જવાનીમાં પહેરી હતી. તેણે તે સાડી રાધાને આપી. બીજા દિવસે અખાત્રીજની સવાર થઈ. આખું શુભ ગ્રામ પીળા અને સોનેરી રંગમાં રંગા ગાયેલું હતું. સૂરજના કિરણો ખેતરો પર પડી રહ્યા હતા, જેનાથી એવું લાગતું હતું જાણે ધરતીએ સોનું ઓઢી લીધું હોય. મંદિરના ઘંટ વાગવા લાગ્યા હતા અને ભજન કીર્તનના અવાજો આખા વાતાવરણમાં ગુંજી રહ્યા હતા. રાધા સવારે જલ્દી ઉઠી. તેણે સ્નાન કર્યું અને તે પીળી સાડી પહેરી. કપાળ પર એક નાનકડો ચંદનનો ચાંદલો કર્યો અને હાથમાં ગલગોટાના ફૂલોની માળા લઈ લીધી. તે એટલી પવિત્ર અને સુંદર લાગતી હતી કે જો કોઈ તેને તે વખતે જોતું તો તેને તેમાં સાક્ષાત દેવીનો અંશ નજર આવતો. પરંતુ ગામવાસીઓની આંખો પર તો અંધવિશ્વાસનો પડદો પડેલો હતો. રાધાએ પોતાની માતાના પગે લાગી અને ઘરની બહાર કદમ રાખ્યો. જાનકી પણ તેની પાછળ પાછળ ચાલી, એ વિચારીને કે જો કોઈ તેની દીકરીને કંઈ કહેશે તો તે ઢાલ બનીને ઊભી રહી જશે. જેમ જેમ રાધા મંદિર તરફ વધી રહી હતી, તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. રસ્તામાં તેને ગામના ઘણા લોકો મળ્યા. કેટલાક લોકો તેને જોઈને મોઢું ફેરવી લેતા, તો કેટલાક લોકો રસ્તામાંથી હટી જતા જાણે તે કોઈ બીમારી હોય. એક જગ્યાએ કેટલાક આવારા છોકરાઓ ઊભા હતા. રાધાને જોતા જ તેમણે તેની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી. એકે કહ્યું, લો ભાઈ, મુગી રાણી પણ આજે પૂજા કરવા નીકળી હે. અરે મંદિર જઈને શું કરશે? ત્યાં ભજન ગાવાના હોય. ઈશારામાં વાત નથી થતી. બધા જોર જોરથી હસવા લાગ્યા. અરે હોઈ શકે હે, આ ભગવાનને ઈશારામાં જણાવશે કે આને લાડુ જોઈએ કે પેંડા? બીજાએ કટાક્ષ કર્યો. રાધાના ડગલા એક પળ માટે રોકાયા. તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા, પરંતુ તેણે તેમને પડવા ન દીધા. તેણે પોતાના કાન બંધ કરી લીધા અને પોતાની નજર માત્ર મંદિરના શિખર પર ટકાવી દીધી. તેને તે છોકરાઓની વાતોનો જવાબ ન હતો આપવો. તેને પોતાના ઈશ્વર સુધી પહોંચવું હતું. તે ચાલતા ચાલતા મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગઈ. મંદિરની અંદર ભારે ભીડ હતી. ગામના સરપંચ,
જમીનદાર અને બધા મોટા મોટા લોકો ત્યાં હાજર હતા. પૂજારીજી જોર જોરથી મંત્ર ભણી રહ્યા હતા. રાધાએ જેવું મંદિરના પગથિયા પર પહેલું ડગલું રાખ્યું, ત્યાં ઊભેલા ચોકીદારે તેને રોકી દીધી. ઊભી રહે, ક્યાં જાય હે? ચોકીદારે કડક અવાજમાં પૂછ્યું. રાધાએ હાથ જોડીને ઇશારેથી કહ્યું કે તેને અંદર દર્શન કરવા જવું હે. ત્યાં સુધીમાં ગામનો એક વગદાર માણસ પંડિત દીનાનાથ ત્યાં આવી ગયો. તેણે રાધાને ઘોરીને જોઈ અને બૂમ પાડી, આ છોકરીની હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? આને કોણે બોલાવી? આજનો દિવસ બહુ પવિત્ર હે. આજે માં લક્ષ્મીને ધન અને સમૃદ્ધિનો ભોગ ધરાવવામાં આવી રહ્યો હે. અહીં માત્ર તે જ આવી શકે હે જે વેદ મંત્રોનો પાઠ કરી શકે અથવા ભજન ગાઈ શકે. એક મૂગી છોકરીનું અહીં શું કામ? પંડિતનો અવાજ સાંભળીને ભીડ જમા થઈ ગઈ. બધા લોકો રાધાને ઘેરીને ઊભા રહી ગયા. ચારે બાજુથી જાત જાતની વાતો થવા લાગી. આને કાઢો અહીંથી, આ અપશુકને, આના આવવાથી પૂજા અશુદ્ધ થઈ જશે. રાધા ભીડની વચ્ચે એકલી ઊભી હતી. તે ધ્રુજી રહી હતી. તેણે પોતાની માતા તરફ જોયું જે ભીડની પાછળ ઊભી રડી રહી હતી અને લોકો પાસે વિનંતી કરી રહી હતી કે તેની દીકરીને જવા દે. પરંતુ શોર એટલો વધારે હતો કે કોઈએ જાનકીની પોકાર સાંભળી નહીં. પંડિત દીનાનાથે આગળ વધીને રાધાના હાથમાંથી ફૂલોની માળા છીનવી લીધી અને તેને જમીન પર ફેંકી દીધી. જા, ભાગી જા અહીંથી. તારી પૂજામાં સ્વીકાર નહીં કરે. જેને ભગવાને જ અવાજ નથી આપ્યો તેની પ્રાર્થના શું સંભળાશે? નીકળ અહીંથી. તે પડે રાધાની ધીરજ ખૂટી ગઈ. અપમાનની આ પરાકાષ્ઠા હતી. તેના દ્વારા પરોવાયેલી માળા જે તેણે આટલા પ્રેમથી બનાવી હતી તે હવે પગ નીચે કચડાઈ રહી હતી. તેને ધક્કો મારવામાં આવ્યો અને તે મંદિરના પગથિયા પર પડી ગઈ. તેના ઘૂંટણ હોલાઈ ગયા. લોહી નીકળવા લાગ્યું. પરંતુ આ વખતે રાધા ઊભી ન થઈ અને તે ઘર તરફ પણ ભાગી નહીં. તે ત્યાં જ મંદિરના પગથિયા પર બરાબર દરવાજાની સામે ઘૂંટણીએ બેસી ગઈ. તેણે પોતાની આંખો બંધ કરી લીધી. તેના કાનમાં હજુ પણ લોકોની ગાળો ગુંજી રહી હતી, પરંતુ તેના મનમાં હવે એક અજીબ શાંતિ છવા લાગી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે હવે તે અહીંથી ત્યાં સુધી નહીં હાલે જ્યાં સુધી તેની માં લક્ષ્મી તેને આનો જવાબ નથી આપતી. ગામ લોકો તેને ધક્કા મારી રહ્યા હતા, તેને હટાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તે એક પથ્થરની મૂર્તિની જેમ જામી ગઈ હતી. તેનું મૌન હવે એક તપસ્યા બની ગયું હતું. તેણે પોતાના આંસુઓને પોતાની ભાષા બનાવી લીધી અને મંજ મન એક એવી પોકાર લગાવી જે શબ્દો કરતાં ક્યાંય વધારે શક્તિશાળી હતી. અહીંથી જ શરૂ થઈ રાધાની અસલી પરીક્ષા. ગામવાસીઓ તેને ત્યાંથી કાઢવાની યોજના બનાવી રહ્યા હતા અને રાધા પોતાના મૌન સંકલ્પ સાથે દટેલી હતી. શું તેની ખામોશી સ્વર્ગ સુધી પહોંચી શકશે કે તેને ફરીથી અપમાનિત થઈને પાછા ફરવું પડશે? મંદિરના તે ઠંડા અને કઠોર પગથિયા પર રાધા જામી રહી, જાણે તે હાડ માંસની માણસ ન હોય પણ તે જ પથ્થરનો હિસ્સો હોય જેમાંથી મંદિર બન્યું હતું. તેના ઘૂંટણમાંથી વહેતું લોહી પગથિયા પર જામવા લાગ્યું હતું, પરંતુ તેને શરીરનું કોઈ ભાન ન હતું. તેની ચારે બાજુનો ઘોંઘાટ હજુ પણ ચાલુ હતો, પરંતુ રાધા માટે દુનિયાનો દરેક અવાજ બંધ થઈ ચૂક્યો હતો. તેની અંદર એક અલગ સંવાદ ચાલી રહ્યો હતો, એક એવો સંવાદ જેમાં શબ્દો નહીં માત્ર ભાવનાઓ હતી. પંડિત દીનાનાથનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેમણે જોયું કે તેમની ફટકાર અને ધક્કા છતાં આ મૂગી છોકરી ત્યાંથી ટસની મસ નથી થઈ રહી. તેમણે પોતાના શિષ્યોને ઇશારો કર્યો, અરે જુઓ છો, શું આ જિદ્દી છોકરી વાતોથી નહીં માને? ઉઠાવો આને અને મંદિરના પાછળના ભાગમાં ફેંકી આવો. આપણા મહેમાન આવવાના છે. રસ્તામાં આ ભિખારી જેવી છોકરી બેઠી રહેશે તો મંદિરની શોભા બગડશે. 2-3 જાડા પાળા માણસો આગળ વધ્યા. તેમણે પોતાની બાયો ચઢાવી અને રાધા તરફ લપક્યા. ત્યારે એક સિંહણની જેમ જાનકી વચ્ચે આવી ગઈ. તે સ્ત્રી જે જિંદગીભર લોકો સામે માથું નમાવીને ચાલતી હતી
આજે પોતાની દીકરી માટે દિવાલ બનીને ઊભી રહી ગઈ. જાનકીએ ચીસ પાડીને કહ્યું, ખબરદાર, જો કોઈએ મારી દીકરીને હાથ પણ લગાવ્યો તો તમે લોકો પોતાની જાતને ધર્મના ઠેકેદાર કહો છો. અરે, જેમાં લક્ષ્મીની તમે અંદર પૂજા કરી રહ્યા છો તે એક સ્ત્રી હે, એક માતા હે, અને તમે લોકો એક લાચાર માતાની દીકરીને તેના જ દરવાજાથી ધક્કા મારીને કાઢી રહ્યા છો. જો આજે તમે રાધાને હાથ લગાવ્યો તો હું અહીં જ આ પગથિયા પર મારું માથું ફોડી નાખીશ. પછી કરી લેજો તમારી પૂજા. જોઉં છું કયો ભગવાન તમારી આરતી સ્વીકારે હે. જાનકીની આંખોમાં દુર્ગા જેવો ક્રોધ જોઈને તે માણસો ડરી ગયા. પંડિત દીનાનાથ પણ એક પળ માટે રોકાઈ ગયા. મંદિરના દ્વાર પર લોહી રેડાવવું કે આત્મહત્યા થવી એ બહુ મોટો અપશુકન માનવામાં આવતો. દીનાનાથે મોઢું મચકોડતા કહ્યું, હટો, પાછળ રહેવા દો આ પાગલોને. અહીં જ આમ પણ આ મૂગી પથ્થર જેવી હે. પડી રહેવા દો, તડકો ચડવા દો. ભૂખ તરસ લાગશે તો પોતાની મેળે જ ભાગી જશે. ચાલો આપણે અંદર અનુષ્ઠાન શરૂ કરીએ. દરવાજો બંધ કરી દો જેથી આનો મનહૂસ ચહેરો ભગવાનને ન દેખાય. અને પછી મંદિરનો તે ભારેખમ લાકડાનો દરવાજો રાધાના મોઢા પર જોરથી બંધ કરી દેવામાં આવ્યો. ધડામ અવાજની સાથે રાધા અને તેની ઇષ્ટદેવીની વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ. બહાર શાંતિ પથરાઈ ગઈ, પરંતુ અંદરથી મંત્રોચ્ચાર અને ઘંટના અવાજો આવવા લાગ્યા. માં લક્ષ્મીની સ્તુતિની ગૂંચ બહાર સુધી આવી રહી હતી. રાધાએ બંધ દરવાજાને જોયો. તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી જે તેના ગાલ પરથી થઈને તેની હડપચી પર પડી રહી હતી. તેણે પોતાના ધ્રુજતા હાથ જોડ્યા અને તે બંધ દરવાજાના ઉંબરા પર પોતાનું માથું ટેકવી દીધું. તેનું મન ચીસ પાડીને કહી રહ્યું હતું, હે મહાલક્ષ્મી, શું તમારી પાસે મારા માટે કોઈ સ્વર નથી? તમે કોયલને ગીત આપ્યું, મોરને નૃત્ય આપ્યું, ઝરણાને કલકલ આપી અને હવાને સરસરાહટ આપી. અહીં સુધી કે જે કૂતરાને આ લોકો પથ્થર મારે હે તે પણ ભસીને પોતાનું દર્દ બતાવી શકે હે. પરંતુ હું કેમ મૌન છું માં? શું મારો પાપ એટલો મોટો હતો? સૂરજ માથે ચડી આવ્યો હતો. બપોરનો તીખો તડકો હવે પગથિયાને તવાની જેમ તપાવી રહ્યો હતો. રાધા ઉઘાડા પગે હતી. તેના પગ બળી રહ્યા હતા. ગળું તરસથી સુકાઈને કાંટો થઈ રહ્યું હતું, પરંતુ તેણે પોતાની જગ્યા ન છોડી. જાનકીએ પોતાના પાલથી રાધાને છાંયડો આપવાની કોશિશ કરી. તેને પાણી પીવડાવવાની કોશિશ કરી, પરંતુ રાધાએ પાણી પીવાની ના પાડી દીધી. તેણે મનમાં સંકલ્પ કરી લીધો હતો જ, યા સુધીમાં દર્શન નહીં આપે, જ્યાં સુધી મારો અવાજ નહીં ખુલે ત્યાં સુધી ન જળ ગ્રહણ કરીશ ન અન્ન. મંદિરની અંદર ભોગનો સમય થઈ ગયો હતો. 56 ભોગની મહેક બહાર આવી રહી હતી. કેસરી ભાત, પૂરી, હલવો અને જાત જાતની મીઠાઈઓમાં લક્ષ્મીજીને ચઢાવવામાં આવી રહી હતી. ગામવાસીઓ મજાથી પ્રસાદ ખાઈ રહ્યા હતા, હસી રહ્યા હતા અને પોતપોતાની આસ્થાનું પ્રદર્શન કરી રહ્યા હતા. કોઈ ગાઈ રહ્યું હતું તો કોઈ સ્તુતિ સંભળાવી રહ્યું હતું. દરેક જણ એ જ દેખાડવામાં લાગ્યું હતું કે તેમાં લક્ષ્મીનો કેટલો મોટો ભક્ત હે. પરંતુ મંદિરની બહાર બેઠેલી તે મૂગી છોકરી જેણે સવારથી પાણીનું એક ટીપું પણ ન હોતું પીધું તે જ કદાચ સૌથી મોટી ભક્ત હતી. તેનું પેટ ખાલી હતું, પરંતુ તેનું હૃદય શ્રદ્ધાથી ભરેલું હતું. સમય વીતતો ગયો. બપોર ઢળવા લાગી અને સાંજનો અંધકાર હાવા લાગ્યો. મંદિરની આસપાસ ભીડ ઓછી થવા લાગી હતી, પરંતુ રાધા તેમ જ બેઠી હતી. તેનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું. નબળાઈને કારણે તેની આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. તેનું માથું ચકરાઈ રહ્યું હતું. પાસેથી પસાર થતા એક વૃદ્ધ માણસે મેણું માર્યું, અરે જાનકી, લઈ જા આને, નાટક બહુ થઈ ગયું. ભગવાન આવી જીદથી નથી મળતા. ગયા જન્મના કર્મો હે ભોગવવા તો પડશે જ. અહીં બેસવાથી જીભ નહીં ઉગી નીકળે. રાધાએ આ સાંભળ્યું, પરંતુ તેણે પોતાની આંખો ન ખોલી. તે હવે અર્ધચેતના અવસ્થામાં જઈ રહી હતી. બહારની દુનિયાના અવાજો હવે તેને ધીમા સંભળાઈ રહ્યા હતા, પરંતુ તેની અંદરનો શોર વધતો જતો હતો.
તે પોતાના વિચારોમાં માં લક્ષ્મી સાથે લડી રહી હતી, તેમની સામે ફરિયાદ કરી રહી હતી. માં બધા કહે હે કે તમે કરુણાની દેવી છો, શું તમને નથી ખબર કે મારા દિલમાં શું હે? મને ધન દોલત નથી જોઈતી, મને સુંદર કપડાં નથી જોઈતી, મને મહેલ નથી જોઈતો, મને બસ એકવાર મારી માતાને માં બોલાવવી હે, મને બસ એકવાર તમારી આરતી ગાવી હે. શું એક દીકરીની આટલી નાની માંગ પણ તમે પૂરી નથી કરી શકતા? લોકો કહે હે કે તમે પથ્થરના છો, શું ખરેખર તમારું દિલ પણ પથ્થરનું હે? સાંજની મહાઆરતીનો સમય થઈ ગયો. મંદિરના દ્વાર ફરીથી ખુલ્યા, શંખનાદ થયો, ઢોલ અને નગારા વાગવા લાગ્યા. ગામના બધા લોકો ફરીથી ભેગા થઈ ગયા. દીવાઓના પ્રકાશથી આખું મંદિર જગમગી ઉઠ્યું. પંડિત દીનાનાથ મોટા પિત્તળના દીવાને ફેરવતા જોર જોરથી ગાઈ રહ્યા હતા, જય માં લક્ષ્મી માતા. રાધાએ લથડતા પગે પોતાની આંખો ખોલી. સામે ખુલેલા દરવાજાથી તેને માં લક્ષ્મીની ભવ્ય મૂર્તિ દેખાય. લાલ અને સોનેરી સાડી પહેરેલી કમળ પર બેઠેલી માની તે મૂરત અલૌકિક લાગી રહી હતી. દીવાની જ્યોતમાં મૂર્તિનો ચહેરો ચમકી રહ્યો હતો. રાધાએ ઉઠવાની કોશિશ કરી, પરંતુ તેના પગમાં જાન ન હોતી. તે ઘસડાતા પોતાની કોણીઓના જોડે ઉંબરા તરફ વધી. તેની દશા જોઈને કોઈનું પણ દિલ પીગળી જાય, પરંતુ ત્યાં હાજર લોકોની આંખોમાં માત્ર તમાશો જોવાની ઉત્સુકતા હતી. તે ઉંબરા સુધી પહોંચી અને તેણે પોતાનો હાથ આગળ વધાર્યો, જાણે તે દૂરથી જ માના ચરણ સ્પર્શ કરવા માંગતી હોય. આરતીનો શોર પોતાના ચરમ પર હતો, પરંતુ રાધાના કાનમાં હવે માત્ર એક શાંતિ હતી. તેના શ્વાસ ઉખડી રહ્યા હતા. અતિશય ઉપવાસ અને માનસિક તણાવને કારણે તેનું શરીર હવે સાથ છોડી રહ્યું હતું. અચાનક તેની આંખો સામે બધું ધૂંધળું થવા લાગ્યું. મંદિરના ઘંટના અવાજો દૂર, બહુ દૂર થતા ગયા. તેને લાગ્યું જાણે તે એક ઊંડી ખાઈમાં પડી રહી હે. પડતા પડતા તેની ચેતનાએ છેલ્લી વાર પોકાર કર્યો, માં, જો તમે હોવ તો મને સાંભળી લો. જો આજે મને વાણી નહીં મળે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. આ મૌન જીવન હવે મારાથી વધારે નહીં જીવાય. દયા કરો માં, દયા કરો. અને પછી અંધારું છવાઈ ગયું. રાધાનું માથું ઉંબરા પર લોડકી ગયું. તે બેહોશ થઈ ગઈ હતી. જાનકી ચીસ પાડી ઉઠી, રાધા, રાધા, ઉઠ દીકરી. તે પાગલની જેમ તેને હલાવવા લાગી. પાણી, કોઈ પાણી લાવો, મારી દીકરી મરી જશે. જાનકીની ચી સાંભળીને આરતી રોકાઈ ગઈ. શાંતિ છવાઈ ગઈ. પંડિત દીનાનાથ અને બાકીના લોકો ચોંકીને જોવા લાગ્યા. શું થયું? મરી ગઈ કે શું? કોઈએ ભીડમાંથી ધીમેથી પૂછ્યું. નાટક કરતી હશે, કોઈ બીજાએ કહ્યું. પરંતુ આ વખતે વાતાવરણમાં કંઈક અલગ હતું. જેવી રાધા બેહોશ થઈ, મંદિરની અંદર બળી રહેલા અખંડ દીવાની જ્યોત અચાનક તેજ થઈ ગઈ. હવાનો એક એવો ઝાપટો આવ્યો કે મંદિરના ઘંટ કોઈના વગાડ્યા વગર જ વાગી ઉઠ્યા. ટન ટન ટન. હવા એટલી તેજ હતી કે લોકોની પાઘડીઓ હાલી ગઈ. મંદિરના ગર્ભગૃહમાંથી ફૂલોની એક માળા જેમાં લક્ષ્મીના ગળામાં હતી, હવામાં ઉડીને સીધી આવીને રાધાના બેહોશ શરીર પર પડી. આ જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. પંડિત દીનાનાથની આંખો ફાટી રહી ગઈ. આ સંયોગ હતો કે ચમત્કાર? માની પ્રસાદી માળા તે અછૂત અને તિરસ્કૃત છોકરીના ગળામાં હતી, જેને તેઓ સવારથી ધક્કા મારી રહ્યા હતા. જાનકીએ ધ્રુજતા હાથે પોતાની દીકરીને ખોળામાં લીધી. તે માળા રાધાના ગળામાં લપેટાઈ ગઈ હતી અને તેની ખુશ્બુએ રાધાના કરમાયેલા ચહેરા પર એક અજીબ શાંતિ લાવી દીધી હતી. રાધા બેહોશ હતી, પરંતુ તેના ચહેરા પર એક અલૌકિક તેજ આવી ગયું હતું. તે માટીના ફ્લોર પર પડેલી હોવા છતાં કોઈ રાજકુમારીથી કમ લાગતી નહોતી. આ તે પળ હતી જ્યારે માણસની કોશિશો ખતમ થાય હે અને દેવી શક્તિઓ પોતાનું કામ શરૂ કરે હે. રાધાનું શરીર ત્યાં મંદિરના ઉંબરા પર હતું, પરંતુ તેની આત્મા હવે એક બીજી જ દુનિયાની યાત્રા પર નીકળી ચૂકી હતી. તે દુનિયા જ્યાં શબ્દો નહીં, માત્ર સત્ય ગુંજે હે. મંદિરના ગર્ભગૃહમાંથી ઉડીને આવેલી તે ફૂલોની માળાએ જાણે સમયને રોકી દીધો હતું. તે માળા રાધાના ગળામાં એવી લપેટાઈ હતી,
માનો સ્વયંમાં લક્ષ્મીએ પોતાની દીકરીને ગળે લગાવી હોય. પંડિત દીનાનાથ અને અન્ય ગામવાસીઓ જે થોડી પળો પહેલા સુધી રાધાને ધિક્કારી રહ્યા હતા હવે આશ્ચર્યચકિત થઈ ઊભા હતા. તેમના મોઢા ખુલ્લા રહી ગયા હતા. પંડિત દીનાનાથે હરબડાતા વાતાવરણને સંભાળવાની કોશિશ કરી. તેમણે જોરથી કહ્યું, અરે, આ તો બસ હવાનો ઝાપટો હતો. આમાં કોઈ ચમત્કાર નથી. દરવાજો ખુલ્લો હતો. હવા તેજ હતી. માળા ઉડી ગઈ. આને દેવી સંકેત માનીને અંધવિશ્વાસુ ન બનો. ચાલો, આરતી પૂરી થઈ ગઈ હે. બધા પોત પોતાના ઘરે જાવ. દીનાનાથના અવાજમાં ગભરાટ સાફ હતો. તેઓ જાણતા હતા કે જો લોકોએ આને ચમત્કાર માની લીધો તો તેમનો વર્ષોનો જમાવેલો રૂતબો ખતરામાં પડી જશે. જાનકીએ પંડિતની વાતો પર કોઈ ધ્યાન ન આપ્યું. તેણે પોતાની બેહોશ દીકરીને પોતાના બાહુપાશમાં લીધી. રાધાનું શરીર તાવથી તપી રહ્યું હતું. જાનકીએ ધ્રુજતા હાથે તે માળા રાધાના ગળામાંથી ન હટાવી પરંતુ તેને તેવી જ રહેવા દીધી. એક બે દયાળુ સ્ત્રીઓની મદદથી જાનકી રાધાને ઉઠાવીને કોઈ રીતે પોતાના ઘરે લઈ આવી. બહાર રાત ગાઢ થઈ ચૂકી હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા અને વીજળી કડકી રહી હતી. માનો પ્રકૃતિ પણ રાધાના દર્દમાં સામેલ થઈ રહી હોય. જાનકીએ રાધાને તેની જૂની ખાટલા પર સુવડાવી. ઘરમાં તેલનો એક નાનકડો દીવો ટીમટીમ રહ્યો હતો. રાધા બેહોશ હતી પરંતુ તેના બંધ હોઠ વારંવાર હલી રહ્યા હતા, જાણે તે ઊંઘમાં કંઈક બોલવાની કોશિશ કરી રહી હોય. જાનકી આખી રાત તેની પાસે બેસી રહી. તેના કપાળ પર ભીના કપડાના પોતા મૂકતી રહી અને ડસકા ભરતા ભગવાનને પ્રાર્થના કરતી રહી. પરંતુ જે સમયે રાધા તે ખાટલા પર તાવમાં તપી રહી હતી તેની આત્મા એક બીજી જ દુનિયાની યાત્રા કરી રહી હતી. રાધાએ પોતાની જાતને એક અજીબ જગ્યાએ જોઈ. ત્યાં ન ગામ હતું, ન મંદિર, ન તે કડવા લોકો. ચારે બાજુ માત્ર સફેદ ધુમ્મસ હતું. તે ધુમ્મસ એટલું ગાઢ હતું કે તેને પોતાના હાથ પગ પણ દેખાઈ રહ્યા નહોતા. પરંતુ અજીબ વાત એ હતી કે ત્યાં તેને ડર ન હતો લાગી રહ્યો પણ એક અદ્ભુત શાંતિ અનુભવાઈ રહી હતી. તે ધુમ્મસમાં ચાલવા લાગી. અચાનક તેને ક્યાંક દૂરથી ભગવાનની મધુર ધૂન સંભળાઈ. તે અવાજ એટલો આકર્ષક હતો કે રાધાના ડગલા પોતાની મેળે જ તે દિશામાં વધવા લાગ્યા. જેમ જેમ તે આગળ વધી ધુમ્મસ હટાવા લાગ્યું અને એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. તેણે જોયું કે સામે એક વિશાળ નદી વહી રહી છે. પરંતુ તે નદીમાં પાણી નહીં પણ પ્રકાશ વહી રહ્યો હતો. નદીના કિનારે સફેદ કમળના હજારો ફૂલો ખીલેલા હતા અને તે ફૂલોની વચ્ચે એક વિશાળ સુવર્ણ કમળ પર એક દિવ્ય નારી બેઠેલા હતા. તેમનું રૂપ એટલું તેજસ્વી હતું કે રાધાની આંખો અંજાઈ ગઈ. તેમણે લાલ રેશમી વસ્ત્રો પહેર્યા હતા જે સૂર્ય કરતાં પણ વધારે ઉજ્જવળ હતા. તેમના 4 હાથ હતા. એકમાં સોનાના સિક્કાનો કળશ, એકમાં કમળ, એકમાં સ્ફટિકની માળા અને એક હાથ આશીર્વાદની મુદ્રામાં ઉઠેલો હતો. તેમના ચહેરા પર કરોડો સૂર્યોનું તેજ અને ચંદ્ર જેવી શીતળતા હતી. રાધા તરત જ સમજી ગઈ કે આ કોઈ બીજું નહીં પણ તેજમાં લક્ષ્મી હે જેમના ઉંબરા પર તે રડતી રડતી બેહોશ થઈ હતી. રાધા દોડીને તેમની પાસે જવા માંગતી હતી પરંતુ તે રોકાઈ ગઈ. તેને પોતાની ખામીઓનો અહેસાસ થયો. તેણે વિચાર્યું, હું તો મૂગી છું, હું તો અછૂત છું. હું આ પવિત્ર દેવી પાસે કેવી રીતે જઈ શકું? તે દૂર ઊભી રહીને જ હાથ જોડીને રડવા લાગી. ત્યારે માં લક્ષ્મીએ હસવાનું શરૂ કર્યું. તેમણે પોતાની કરુણાયુક્ત દયાભરી આંખોથી રાધા તરફ જોયું અને હસ્યા. તેમની સ્મિતમાં એટલો પ્રેમ હતો કે રાધાનો બધો ડર, બધી હિંતા પળભરમાં ગાયબ થઈ ગઈ. માં લક્ષ્મીનો અવાજ ગુંજ્યો પરંતુ તે અવાજ કાનમાં નહીં, સીધો રાધાની આત્મામાં સંભળાયો. તે અવાજ કોઈ સંગીત જેવો હતો. પુત્રી રાધા, ડર નહીં, મારી પાસે આવ. રાધાએ પોતાની ગરદન નામાં હલાવી અને પોતાના ગળા તરફ ઇશારો કર્યો એ જણાવવા માટે કે તે બોલી શકતી નથી અને તે બહુ અભાગણી હે. માં લક્ષ્મી હસી પડ્યા. તેમની હસી જલતરંગ જેવી હતી. તેમણે કહ્યું, સંસાર જેને અભિશાપ કહે હે, હું તેને પરીક્ષા કહું છું. તું વિચારે,
એ કે મેં તને વાણી નથી આપી પાગલ, મેં તને મૌન એટલા માટે આપ્યું હતું જેથી તું સંસારના કડવા શબ્દો ન બોલી શકે અને પોતાની ઊર્જાને પોતાની અંતરાત્મામાં સંચિત કરી શકે. જેમણે આજે મારું અપમાન કર્યું તેઓ સ્તુતિઓ તો કરે હે, પરંતુ તેમનું હૃદય પથ્થરનું હે, અને તું તે વગર એક શબ્દ બોલે જ મને બોલાવી લીધી. રાધા ધીરે ધીરે ડરતા ડરતા માની નજીક ગઈ અને તેમના ચરણોમાં પડી ગઈ. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આજે તેના આંસુ દુઃખના નહીં પણ મિલના હતા. માં લક્ષ્મીએ રાધાના મસ્તક પર હાથ મૂક્યો અને અત્યંત માતૃભાવે કહ્યું, પુત્રી, તું ધન અને સમૃદ્ધિની દેવીની શરણમાં આવી હે, અને હું તારા સાચા ભાવથી પ્રસન્ન છું. પણ તારી મૌન પીડાને વાણીના સૂર આપવાનું કાર્ય વિદ્યા અને વાણીની દેવીમાં સરસ્વતીનું છે. શાસ્ત્રોના વિધાન મુજબ દરેક દેવી દેવતાનું પોતાનું કાર્યક્ષેત્ર હોય છે. માં લક્ષ્મીએ તેજસ્વી સ્મિત સાથે આકાશ તરફ જોયું અને માં સરસ્વતીનું આહ્વાન કર્યું. પળવારમાં ત્યાં એક સફેદ હંસ પર સવાર હાથમાં વીણા ધારણ કરેલા શ્વેત વસ્ત્રાધારી માં સરસ્વતી પ્રગટ થયા. માં લક્ષ્મીએ તેમને પ્રાર્થના કરી, હે વીણાવાદિની આ પુત્રી રાધાની અનન્ય ભક્તિએ મારો ઉંબરો પાવન કર્યો હે. આ અક્ષય તૃતીયાના પર્વ પર હું તેને સમૃદ્ધિનું વરદાન આપું છું, પણ તમે તેને તમારી વીણાના સૂર આપો જેથી તેની વાણી જગતમાં ગુંજી ઉઠે. માં સરસ્વતીએ મંદ સ્મિત સાથે પોતાની વીણા પર એક મધુર ઝંકાર કર્યો. માં લક્ષ્મીએ પોતાના હાથમાંથી અમૃતના બિંદુઓ રાધાના ગળા પર મૂકી દીધા અને માં સરસ્વતીના આશીર્વાદથી રાધાના કંઠમાં એક દિવ્ય ઊર્જાનો સંચાર થયો. માં લક્ષ્મીએ કહ્યું, જા પુત્રી, તારો કંઠ અત્યાર સુધી બંધ હતો કારણ કે આમાં સાધારણ શબ્દો નહીં પણ દૈવી વાણીએ વાસ કરવાનો હતો. જ્યાં પુત્રી, આજથી તારી વાણી જ તારી ઓળખ હશે. તારા મુખેથી નીકળેલા શબ્દો લોકોના દિલના ઘા રૂઝવશે. તું ગાઈશ તો પથ્થર પણ પીગળી જશે, પરંતુ યાદ રાખજે, આ વાણીનો પ્રયોગ ક્યારેય કોઈના અપમાન માટે ન કરતી. જેમ મેં તને માફ કરી, જેમ મેં તને અપનાવી, તેમ જ તું પણ તે લોકોને માફ કરી દેજે જેમણે તને ધિકારી. સાચી સમૃદ્ધિ વિનમ્રતામાં હે, પ્રતિશોધમાં નહીં. રાધાએ હાથ જોડી માથું નમાવ્યું. તેને અનુભવાઈ રહ્યું હતું કે તેના ગળામાં કંઈક ખુલી રહ્યું હે, જાણે વર્ષોથી લાગેલું કોઈ તાળું તૂટી ગયું હોય. તેના કંઠમાં એક કંપન થઈ રહ્યું હતું. માં લક્ષ્મીએ અંતે કહ્યું, જાઓ રાધા, સવાર થવાની હે, દુનિયાને તારો અવાજ સંભળાવ. એટલું કહીને માનું તે દિવ્ય સ્વરૂપ ધીરે ધીરે પ્રકાશમાં વિલીન થવા લાગ્યું. તે પ્રકાશ એટલો તેજ થઈ ગયો કે રાધાને પોતાની આંખો બંધ કરવી પડી. ચમત્કાર અને નવી સવાર. રાધા, રાધા. દૂરથી આવતા એક અવાજે રાધાને સ્વપ્નમાંથી પાછા ખેંચવાનું શરૂ કર્યું. રાધાએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી. તે પોતાના ઘરમાં પોતાની ખાટલા પર હતી. સવાર થઈ ગઈ હતી. બહાર પક્ષીઓના બોલવાનો અવાજ આવી રહ્યો હતો. બારીમાંથી સૂરજનું પહેલું સોનેરી કિરણ સીધું રાધાના ચહેરા પર પડી રહ્યું હતું. સામે જાનકી બેઠી હતી, જેની આંખો આખી રાત રડવાને કારણે સૂજી ગઈ હતી. જાનકી કદાચ હમણાં જ જોકું ખાતા જાગી હતી. તેણે જોયું કે રાધા હોશમાં આવી ગઈ હૈ. જાનકીએ રાતનો શ્વાસ લીધો. હે ભગવાન, તારો લાખ લાખ શુક્ર હે. તું હોશમાં આવી ગઈ દીકરી, હું તો ડરી જ ગઈ હતી. તાવ ઉતર્યો શું? જાનકીએ રાધાના કપાળ પર હાથ મૂક્યો. અરે તાવ તો એકદમ ગાયબ હે, શરીર તો એવું ઠંડુ જાણે ક્યારે કંઈ થયું જ ન હોય. રાધા ખાટલા પરથી ઊભી થઈ. તેને પોતાનું શરીર બહુ હલકું લાગી રહ્યું હતું, પરંતુ સૌથી મોટો ફેરફાર તેને પોતાના ગળામાં અનુભવાઈ રહ્યો હતો. ત્યાં એક અજીબ સરસરાહટ હતી. તેને તે સપનું યાદ આવ્યું. શું તે સાચું હતું કે માત્ર એક વહેમ? તેને બોલવાની કોશિશ કરી. પહેલા તેના હોઠ ધ્રુજ્યા. તેને સમજાતું ન હતું કે શબ્દોને બહાર કેવી રીતે કઢાય હે, કારણ કે તેણે આજ સુધી ક્યારે બોલ્યું જ ન હતું. તેણે પોતાની માતા તરફ જોયું. તેની માતા તેને બહુ પ્રેમ અને ચિંતાથી જોઈ રહી હતી. રાધાએ એક ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની અંતરાત્મામાં વસેલી તે છબીમાં લક્ષ્મીને યાદ કરી.
તેના ગળાની નસો ખેંચાઈ અને પછી તેના કંઠમાંથી એક ધ્વનિ ફૂટી. આ ધ્વનિ કોઈ ચીસ કે રડવાનો અવાજ ન હતો. આ એક સ્પષ્ટ મધુર અને સુરીલો શબ્દ હતો. માં. આ શબ્દ એટલો સાફ અને એટલો મધુર હતો કે જાનકીને લાગ્યું તેણે ખોટું સાંભળ્યું હે. તે પથ્થરની જેમ જામી ગઈ. શું તે શું કહ્યું? જાનકીએ હચકીચાતા પૂછ્યું. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ફરી કોશિશ કરી. આ વખતે અવાજ અને પણ વધારે આત્મવિશ્વાસ સાથે નીકળ્યો. માં, મને ભૂખ લાગી હે. જાનકીના હાથમાંથી પાણીનો લોટો છૂટી ગયો અને તે જમીન પર પડીને ગબડવા લાગ્યો. ટન ટન ટનનો અવાજ ગુંજી ઉઠ્યો, બરાબર તેવી જ રીતે જે મંદિરના ઘંટ વાગ્યા હતા. જાનકી ધ્રુજતા રાધાની નજીક આવી. તેણે રાધાનો ચહેરો પોતાના હાથોમાં લીધો. રાધા, તું બોલી રહી હે, મારી દીકરી બોલી રહી હે. મારા ઈશ્વર, શું હું સપનું જોઈ રહી છું? રાધાએ પોતાની માતાને ગળે લગાવી લીધી અને પહેલીવાર પોતાના અવાજમાં રડતા કહ્યું, હા માં. માં લક્ષ્મીએ મને અપનાવી લીધી. તેમણે મને અવાજ આપ્યો હે માં. માતા દીકરીના મિલનનું તે દ્રશ્ય અદ્ભુત હતું. જે આંગણામાં 18 વર્ષથી માત્ર શાંતિ અને ઈશારા ગુંજતા હતા, આજે ત્યાં શબ્દોની કિલકારીઓ ગુંજી રહી હતી. જાનકી પાગલની જેમ હસી રહી હતી અને રડી રહી હતી. તે ક્યારેક રાધાનું કપાળ ચૂમતી તો ક્યારેક તેનું ગળું અડીને જોતી. ખબર આગની જેમ ફેલાવવાની હતી. રાધાનો અવાજ હવે માત્ર 4 દિવાલો સુધી મર્યાદિત રહેવાનો ન હતો. તેને ગણગણવાનું શરૂ કર્યું, જે ભજન તે બાળપણથી માત્ર પોતાના મનમાં સાંભળતી હતી. આજે તે તેના હોઠ પર આવી ગયું. તેણે ગાવાનું શરૂ કર્યું, હે માં લક્ષ્મી, હે માં લક્ષ્મી, દુખ્યો કે દુઃખ નિવાર દે માં. તેનો અવાજ તે કોઈ સાધારણ અવાજ ન હતો. તેમાં એવો જાદુ હતો, એવો સૂર હતો કે જે પણ સાંભળતું તે મંત્રમુગ્ધ થઈ જતું. એવું લાગતું હતું માનો સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ગાઈ રહી હોય. તેનો અવાજ કાચી માટીના ઘરમાંથી નીકળીને હવામાં ભળવા લાગ્યો. પડોશમાં રહેતી તે જ કાકી જેણે કાલે રાધાને કૂવે ધમકાવી હતી, તે પોતાના ઘરના આંગણામાં સાવરણી મારી રહી હતી. જેવી તેણે આ સુરીલો અવાજ સાંભળ્યો, તે રોકાઈ ગઈ. આ કોણ ગાઈ રહ્યું? હે જાનકીના ઘરેથી તો કોઈ અવાજ નથી આવતો. શું કોઈ મહેમાન આવ્યું હે? તે વાળની ઉપરથી જોવા લાગી અને તેણે જે જોયું તે જોઈને તેના હાથમાંથી સાવરણી પડી ગઈ. આંગણામાં તુલસીના છોડ પાસે બેસીને રાધા ગાઈ રહી અને તેના અવાજમાં એટલો દર્દ અને એટલી મીઠાશ હતી કે કાકીની આંખોમાંથી પોતાની મેળે જ આંસુ વહેવા લાગ્યા. રાધા બોલી રહી હે. કાકી બબડી. તે ઉઘાડા પગે ગામ તરફ ભાગી. તેને બધાને જણાવવું હતું. તેને પંડિત દીનાનાથને જણાવવું હતું. તેને આખા શુભ ગ્રામને જણાવવું હતું કે કાલે જેને તેમણે મંદિરથી કાઢી હતી, આજે સાક્ષાતમાં લક્ષ્મીએ તેના કંઠમાં પોતાનો ડેરો જમાવી લીધો હે. ચમત્કાર થઈ ચૂક્યો હતો. હવે વારો હતો દુનિયાના ઝૂકવાનો. કાકીના અવાજે સવારની શાંતિને ભંગ કરી દીધી હતી. તે હાંફતી હાંફતી ગામની ગલીઓમાં દોડી રહી હતી. તેનો પાલવ પડી રહ્યો હતો પણ તેને કોઈ ભાન ન હતું. તે દરેક દરવાજે જઈને બૂમો પાડી રહી હતી, અરે ઓ લોકો, બહાર નીકળો, અનર્થ થઈ ગયો, નહીં ચમત્કાર થઈ ગયો. જાનકીની મૂંગી છોકરી બોલી રહી હે. તે ગાઈ રહી હે, દોડો, પોતાની આંખોથી જોઈ લો. શરૂઆતમાં તો લોકોએ કાકીને પાગલ સમજી. તે જ છોકરાઓ જેમણે કાલે મંદિરના રસ્તે રાધાની મજાક ઉડાવી હતી, ચોરે બેસીને દાંતણ કરી રહ્યા હતા. કાકીની વાત સાંભળીને તેઓ હસી પડ્યા. અરે કાકી, સવાર સવારમાં ભાંગ પી લીધી હે શું? એક છોકરાએ હસતા કહ્યું. તે મૂગી અને ગાશે. કાગડો ક્યારે કોયલ બન્યો હે જે તે બોલશે? પરંતુ કાકીની આંખોમાં જે ડર અને વિસ્મય હતો તેણે તેમની હસી રોકી દીધી. હું જૂઠું નથી બોલી રહી માં લક્ષ્મીની કસમ, જો વિશ્વાસ ન હોય તો જાતે જઈને જોઈ લો. તેના ઘરેથી એવો અવાજ આવી રહ્યો, હે જાણે મંદિરમાં સાક્ષાત દેવી ઉતર્યા હોય. ધીરે ધીરે ઉત્સુકતાએ લોકોને ઘેરી લીધા. પહેલા 2-4 લોકો, પછી 10-12 અને જોધ જોતામાં આખું ગામ જાનકીના તૂટેલા ફૂટેલા ઘર તરફ ચાલવા લાગ્યું.
આ ભીડમાં સૌથી આગળ પંડિત દીનાનાથ હતા, જે એ સાબિત કરવા જઈ રહ્યા હતા કે આ બધું ઢોંગ હે. તેઓ બબડી રહ્યા હતા, જરૂર તે હોકરીએ કોઈ જાદુ ટોણો કર્યો હશે અથવા કોઈ બીજાને ઘરમાં છુપાવી રાખ્યું હશે જે ગાઈ રહ્યું હે. મૂંગા ક્યારે નથી બોલતા, આ વિધાતાનો નિયમ હે. પરંતુ જેવી આ ભીડ જાનકીના ઘર પાસે પહોંચી બધાના ડગલા પોતાની મેળે રોકાઈ ગયા. ત્યાં તે કાચી ઝૂંપડીના આંગણામાં તુલસીના છોડ પાસે બેઠેલી રાધા આંખો બંધ કરીને ગાઈ રહી હતી માં લક્ષ્મીની દિવ્ય સ્તુતિ. આ કોઈ સાધારણ ગાયન ન હતો. તેના અવાજમાં એક એવી કશિશ હતી, એક એવો રૂહાની ખેંચાણ હતું જેણે ત્યાં હાજર દરેક માણસને મંત્રમુગ્ધ કરી દીધા. પક્ષીઓએ ચેકવાનું બંધ કરી દીધું હતું. રાધા ગાઈ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે પોતાની સુધબુધ ખોઈને પોતાની આરાધ્ય દેવીનો આભાર માની રહી હતી. તેનો અવાજ એટલો ઊંચો અને સાફ હતો કે તે સીધો લોકોના દિલમાં ઉતરી રહ્યો હતો. તે જ લોકો જે કાલે સુધી તેનો અવાજ સાંભળવા તરત નહોતા પણ તેને અપશુકન માનતા હતા, આજે તે જ અવાજ સાંભળીને પોતાની સુધબુધ ખોઈ બેઠા હતા. પંડિત દીનાનાથ જે ગુસ્સામાં આવ્યા હતા હવે પથ્થરની મૂર્તિ બનીને ઊભા હતા. તેમના હાથમાંથી લોટો છૂટી ગયો. તેમણે વેદોનો પાઠ કર્યો હતો, શાસ્ત્રોનું જ્ઞાન લીધું હતું, પરંતુ આવી પવિત્ર ધ્વનિ તેમણે પોતાના જીવનમાં ક્યારે સાંભળી નહોતી. આ અવાજમાં અહંકાર ન હતો, આમાં માત્ર સમર્પણ હતું. તેમને કાલની ઘટના યાદ આવી ગઈ. કેવી રીતે તેમણે રાધાને ધક્કા મારીને કાઢી હતી, કેવી રીતે તેની માળાને પગ નીચે રગદોડી હતી અને કેવી રીતે પછી તે જ માળા હવામાં ઉડીને રાધાના ગળામાં જઈ પડી હતી. આજે તેમની સામે તે જ રાધા બેઠી હતી. તેનો ચહેરો સૂરજની જેમ ચમકી રહ્યો હતો. તેના કંઠમાંથી વહેતી સમૃદ્ધિની ધારા આ વાતનું પ્રમાણ હતી કે ઈશ્વરે પોતાનો નિર્ણય સંભળાવી દીધો હે. રાધાનું ભજન સમાપ્ત થયું. તેણે ધીરેથી પોતાની આંખો ખોલી. તેણે જોયું કે તેના ઘરની બહાર આખું ગામ ઊભું હે. તે જ ભીડ જે કાલે તેને મારવા માટે દોડી રહી હતી, આજે હાથ જોડી માથું નમાવી ઊભી હે. શાંતિ એટલી ગાઢ હતી કે સોય પડવાનો અવાજ પણ સંભળાઈ જાય. જાનકી પોતાની દીકરીની પાછળ ઊભી હતી. તેની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. આજે તેને કોઈનાથી ડર નહોતો લાગી રહ્યો. સૌથી પહેલા પંડિત દીનાનાથ આગળ વધ્યા. તેમના પગ ધ્રુજી રહ્યા હતા. તે માણસ જેનો અહંકાર આખા ગામ પર ભારે હતો, આજે એક 18 વર્ષની છોકરી સામે નાનો અનુભવી રહ્યો હતો. તેમની આંખોમાં આંસુ હતા. દીનાનાથે ભારે અવાજે કહ્યું, રાધા દીકરી. રાધા પોતાની જગ્યાએથી ઊભી થઈ. તેણે દીનાનાથને જોયા. તેની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો, કોઈ ફરિયાદ નહોતી. દીનાનાથ ઘૂંટણીએ બેસી ગયા. આ દ્રશ્ય જોઈને ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા. ગામનો સૌથી મોટો પૂજારી એક ગરીબ મનાતી છોકરીના પગમાં પડી રહ્યો હતો. મને માફ કરી દે દીકરી. દીનાનાથ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. હું અજ્ઞાની છું. મેં અહંકારના નશામાં મામાં લક્ષ મીના અસલી રૂપને ન ઓળખ્યું. મેં તને મંદિરથી કાઢી, તને ધિક્કારી, પરંતુ માએ તને જ પોતાના ગળે લગાવી. મારો જ્ઞાન, મારી પૂજા બધું વ્યર્થ હે. અસલી ભક્તિ તો તારી પાસે હે. તે મૌન રહીને તે મેળવી લીધું જે અમે મંત્ર ભણીને પણ ન મેળવી શક્યા. ગામની સ્ત્રીઓ જેમણે રાધાને મેણા માર્યા હતા, પોતાની સાડીના પાલવથી મોઢું છુપાવીને રડવા લાગી. તે છોકરાઓના માથા શરમથી ઝૂકી ગયા જેમણે તેની મજાક ઉડાવી હતી. બધાને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેમને સમજાઈ ગયું હતું કે જેને તેઓ પથ્થર સમજી રહ્યા હતા તે અસલમાં હીરો હતી. રાધા આગળ વધી અને તેણે પંડિત દીનાનાથને ખભાથી પકડીને ઉઠાવ્યા. તેણે પહેલીવાર ભીડની સામે પોતાનું મોઢું ખોલ્યું. તેની વાણીમાં ગજબની શાંતિ હતી. રાધાએ કહ્યું, બાબા, તમે મોટા છો. મારા પગમાં પડીને મને પાપના ભાગીદાર ન બનાવો. માં લક્ષ્મીએ મને સપનામાં એ જ કહ્યું હતું કે સાચી સમૃદ્ધિ તે જ છે જે માણસને વિનમ્ર બનાવે. જો હું અવાજ મેળવીને ઘમંડ કરું કે તમારી સાથે બદલો લઉં તો આ અવાજનું શું મૂલ્ય મેં
તમને બધાને માફ કર્યા. રાધાની આ વાત સાંભળીને લોકોનું દિલ ભરાઈ આવ્યું. તેને માત્ર અવાજ જ ન હતો મળ્યો, તેને જ્ઞાન પણ મળ્યું હતું. રાધાએ ફરી ગામ લોકો તરફ જોયું અને કહ્યું, તમે લોકો વિચારતા હતા કે હું ગરીબ અને મજબૂર છું એટલે હું ઈશ્વરથી દૂર છું, પરંતુ સાચું તો એ કે જ્યારે હું બહારથી ચૂપ હતી ત્યારે હું અંદરથી ઈશ્વર સાથે વાત કરી રહી હતી. માં લક્ષ્મીએ મને એક સંદેશ આપ્યો હે જે હું તમને બધાને જણાવવા માંગુ છું. બધા લોકો ધ્યાનથી સાંભળવા લાગ્યા. રાધાના શબ્દો હવે તેમના માટે વેદવાક્ય બની ગયા હતા. માએ કહ્યું હે કે કોઈની ગરીબી, કોઈની વિકલાંગતા કે કોઈની મજબૂરીની મજાક ઉડાવવી એ લક્ષ્મીનું સૌથી મોટું અપમાન હે. સમૃદ્ધિ તિજોરીઓમાં નહીં, કરુણામાં હે. તમે મંદિરમાં ગમે તેટલો ઘીનો દીવો પ્રગટાવો, ગમે તેટલા કિંમતી વસ્ત્રો ધરાવો, પણ જો તમારા મનમાં કોઈ નિર્બળ માટે દયા નથી તો તમારી પૂજા ક્યારે સ્વીકાર નહીં થાય. ઈશ્વર સોનાના સિક્કા નથી જોતા, તે આત્માની મૌન પોકાર સાંભળે. રાધાના આ શબ્દોએ ગામ લોકોની અંતરાત્માને હચમચાવી દીધી. તે દિવસે શુભ ગ્રામમાં એક અસલી પરિવર્તન આવ્યું. તે અખાત્રીજનો પવિત્ર દિવસ વિચારોના પરિવર્તનના દિવસ હતો. તે દિવસ પછી શુભ ગ્રામ બદલાઈ ગયું. પંડિત દીનાનાથે મંદિરના નિયમો બદલી દીધા. તેમણે જાહેરાત કરી દીધી કે મંદિરના દરવાજા હવે દરેક માટે ખુલ્લા હે, ભલે તે ગરીબ હોય, અમીર હોય કે કોઈ પણ જાતિનો હોય. તેમણે પોતે રાધાને મંદિરના મુખ્ય મંચ પર આમંત્રિત કરી અને પછી તે ઐતિહાસિક પળ આવી. તે જ મંદિર જ્યાંથી રાધાને ધક્કા મારીને કાઢવામાં આવી હતી. આજે તે જ મંદિરના ગર્ભગૃહમાં રાધા ઊભી હતી. તેના હાથમાં તે જ પૂજાની થાળી હતી. પંડિતજીએ આગ્રહ કર્યો કે આજની આરતી રાધા જ ગાશે. રાધાએ ગાવાનું શરૂ કર્યું. તેનો અવાજ મંદિરની દિવાલો સાથે અથડાઈને જ્યારે ગુંજ્યો ત્યારે એવું લાગ્યું માનો મંદિરની પથ્થરની મૂર્તિઓમાં પણ જાન આવી ગઈ હોય. આખું ગામ ઝૂમી ઉઠ્યું. તે દિવસે બધાને અનુભવાયું કે સાચો ધર્મ શું હે. રાધાની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. લોકો તેને લક્ષ્મી પુત્રી કહેવા લાગ્યા. દૂર દૂરના શહેરોથી વિદ્વાનો તેનો અવાજ સાંભળવા આવતા હતા. પરંતુ રાધાએ ક્યારે પોતાની સાદગી ન છોડી. તેણે ક્યારે ધન ન કમાયું. તેણે પોતાના અવાજનો શોધો ન કર્યો. તે રોજ સવારે તે જ કૂવે જતી, બધાને હસીને મળતી અને સાંજે મંદિરમાં જઈને ભજન ગાતી. તેણે ગામના તે બાળકોને મફતમાં જ્ઞાન આપવાનું શરૂ કર્યું જે ગરીબ હતા. તેણે પોતાની વિદ્યાને વહેંચી, કારણ કે માં લક્ષ્મીએ તેને એ જ શીખવ્યું હતું. સમૃદ્ધિ વહેંચવાથી વધે. સમય વીતતો ગયો. રાધા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી, પરંતુ તેની વાણીમાં તે જ રણકો, તે જ જાદુ છેલ્લી શ્વાસ સુધી બરકરાર રહ્યો. જ્યારે રાધાએ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે કહેવાય હે કે તે દિવસે શુભ ગ્રામમાં એક અદ્ભુત ઘટના બની. તેના અંતિમ સંસ્કાર સમયે આકાશમાંથી સુવર્ણ જેવો પ્રકાશ થયો અને કોઈપણ વાદ્ય યંત્ર વગર હવામાં દેવી ધૂન સંભળાઈ. તે પાછી પોતાની માની ગોદમાં જઈ ચૂકી હતી. દોસ્તો, રાધાની આ વાર્તા આપણને શીખવે હે કે એક વિશ્વાસની શક્તિ. દુનિયા ભલે તમને ગમે તેટલી નકારે, જો તમારો પોતાની જાત પર અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ હે તો ચમત્કાર થાય હે. મૌન પ્રાર્થનાઓ સૌથી વધારે શક્તિશાળી હોય હે. બીજું, સાચી સમૃદ્ધિ ધનવાન હોવા અને મનથી સમૃદ્ધ હોવા વચ્ચે ફરક હે. જે વ્યક્તિ બીજાનું અપમાન કરે હે તે ગમે તેટલો ધનવાન કેમ ન હોય તે અજ્ઞાની હે. અસલી લક્ષ્મીનો વાસ તે હૃદયમાં હોય છે જ્યાં દયા અને ક્ષમા હોય. ત્રીજો, ક્ષમા જ ધર્મ હે. રાધા પાસે શક્તિ આવી ગઈ હતી. તે ઇચ્છતી તો ગામવાસીઓને અપમાનિત કરી શક્તિ હતી, પરંતુ તેણે ક્ષમાને પસંદ કરી. એ જ મોટાઈ હે. તો આ અખાત્રીજ પર માત્ર સોનું ન ખરીદશો, પોતાના મનના મેલને ધોવો. જો તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ હે જે નબળી હે, જેને દુનિયાએ ઠુકરાવી દીધી હે, તો તેનો સહારો બનો. માં લક્ષ્મીની સાચી પૂજા તે જ હશે જો રાધાની આ મૌન ભરેલી ભક્તિ, તેના આંસુઓની પ્રાર્થના અને માં લક્ષ્મીનો આ દિવ્ય ચમત્કાર તમારા હૃદયને ક્યાંય પણ સ્પર્શી ગયો હોય.
જો આ વાર્તાએ તમને એ અહેસાસ કરાવ્યો હોય કે ઈશ્વર શબ્દ નહીં ભાવના જુએ હે, તો આ ભક્તિ યાત્રાને અહીં જ પૂરી ન થવા દેશો. મિત્રો, કથા શ્રવણ બાદ હવે સમય હે એ ખાસ ઉપાયો જાણવાનો જે તમારા જીવનમાં અક્ષય સમૃદ્ધિ લાવી શકે હે. શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે હે, એટલે કે આ દિવસે કોઈ પણ પૂજા કે ઉપાય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. અહીં 5 એવા વિશિષ્ટ ઉપાયો છે જે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે હે. 1. અક્ષય શ્રીયંત્રની સ્થાપના અને મઘા નક્ષત્રનો પ્રભાવ. અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શુદ્ધ ચાંદી કે તાંબાના શ્રીયંત્રની સ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે હે. વિધિ: સવારે સ્નાન કરી પૂજાના સ્થાન પર લાલ કાપડ બિહાવો, તેના પર શ્રીયંત્ર રાખી પંચામૃતથી અભિષેક કરો. મંત્ર: ઓમ શ્રી હરિ શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રી હરિ શ્રી ઓમ મહાલક્ષ્મેલ નમઃ. આ મંત્રની 11 માળા કરો. શ્રીયંત્ર સાક્ષાત માં લક્ષ્મીનું રહેઠાણ માનવામાં આવે હે. આ દિવસે તેની સ્થાપના કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી. 2. 11 કોળીઓ અને કેસરનો વિશેષ પ્રયોગ. લક્ષ્મીજીને સમુદ્રપુત્રી માનવામાં આવે હે, તેથી સમુદ્રમાંથી નીકળતી કોળીઓ તેમને અત્યંત પ્રિય હે. વિધિ: અખાત્રીજના દિવસે 11 કોળીઓ લો અને તેને કેસરના દ્રાવણમાં પલાળી લાલ રંગની કરી દો. પૂજા દરમિયાન આ કોળીઓને માં લક્ષ્મીના ચરણોમાં રાખો. બીજા દિવસે સવારે આ કોળીઓને લાલ રેશમી પોટલીમાં બાંધી તમારી તિજોરી કે ધન રાખવાના સ્થાને મૂકી દો. આ ઉપાયથી અટકેલા નાણાં પાછા આવે હે અને વેપારમાં આવતી અડચણો દૂર થાય હે. આ ધનને આકર્ષિત કરતું ચુંબક બની જશે. 3. સુવર્ણ દાન અને યવનું મહત્વ. જો તમારી પાસે સોનું ખરીદવાના પૈસા નથી તો મૂંઝાવવાની જરૂર નથી. શાસ્ત્રો મુજબ અખાત્રીજે જવ ખરીદવા સોનું ખરીદવા સમાન પુણ્ય આપે હે. વિધિ: અખાત્રીજે બજારમાંથી થોડા જવ ખરીદી લાવો. ભગવાન વિષ્ણુની પૂજામાં આ જવ અર્પણ કરો. પૂજા બાદ આ જવને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખો અથવા ગરીબોને જવનું દાન કરો. જવને કનક એટલે કે સોનું પણ કહેવાય હે. આ ઉપાય કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે હે અને વંશની વૃદ્ધિ થાય હે. 4. જળપાત્ર, ઘડો અને અન્નદાનનું મહાદાન. વૈશાખ મહિનાની ગરમીમાં જળનું દાન સૌથી મોટું માનવામાં આવે હે. અખાત્રીજ પર આ દાન અક્ષય બની જાય હે. વિધિ: આ દિવસે માટીનો નવો ઘડો ખરીદો, તેને શુદ્ધ જળથી ભરો અને તેમાં થોડો ગોળ અથવા સાકર નાખો. આ જળ ભરેલો ઘડો કોઈપણ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. સાથે થોડું સત્તું, ચણાનો લોટ અને મોસમી ફળનું દાન પણ કરી શકાય. આ ઉપાય કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય હે અને વ્યક્તિને માનસિક શાંતિ મળે હે. જે લોકો પિતૃદોષથી પીડિત હે તેમના માટે આ રામબાણ ઇલાજ હે. 5. મુખ્ય દ્વાર પર હળદર અને ગંગાજળનો સ્વસ્તિક. માં લક્ષ્મી હંમેશા સ્વચ્છ અને માંગલિક ચિહ્નોવાળા ઘરમાં પ્રવેશ કરે હે. વિધિ: અખાત્રીજની સાંજે ગંગાજળમાં થોડી હળદર ભેળવીને ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ સ્વસ્તિક બનાવો. તેની નીચે શ્રી લાભ લખો. દ્વાર પર ઘીનો એક દીવો પ્રગટાવો. હળદરમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને પ્રિય હે. આનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી અને સૌભાગ્યમાં સતત વૃદ્ધિ થાય હે. ડિવાઇન રહસ્યને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી જ ભક્તિ, પૂર્ણ ભાવનાત્મક અને આત્માને સ્પર્શી જાય તેવી કથાઓ નિરંતર તમારા જીવન સુધી પહોંચતી રહે. તમારો એક સબસ્ક્રાઇબ કોઈ બીજી રાધાની મૌન પ્રાર્થનાને અવાજ આપી શકે હે.